દર્શક મિત્રો, રોજ એક જે નવો વિષય, નવો જે કરંટ ઇસ્યુ હોય તે ઉપર ચર્ચા કરતા હોય છે, ત્યારે આજના સવાલમાં ચર્ચા કરવાની છે મહાનગરપાલિકાઓ સામેના પડકારોની. આજે જે રીતે પ્રમાણે અમદાવાદ સહિત વડોદરા, સુરતમાં જે પ્રમાણે મેયર તેમજ અન્ય જે પદાધિકારીઓ છે, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, જે મહત્વના જે 5 હોદ્દા હોય છે તેમની નિમણૂક થઈ ગઈ છે. આજથી કહી શકાય કે મહાનગરપાલિકાઓ ધમધમતી થશે, જેમાં જે શાસક પક્ષ છે તે કામગીરી નિભાવશે પોતાની, ત્યારે સાથે વિપક્ષ પણ પોતાની જે રોલ અદા કરશે. ત્યારે ખાસ આપણે જે ચર્ચા કરવાની છે, હવે જે મહાનગરપાલિકાઓમાં પદાધિકારીઓની નિમણૂક થઈ ગઈ છે ત્યારે કઈ રીતે તેઓ પોતાની જવાબદારી નિભાવશે. ખાસ કરીને આપણે અમદાવાદ શહેરની વાત કરવાની છે. તેમાં અમદાવાદ શહેર છે તે દિવસે ને દિવસે પ્રમાણે જે પ્રમાણે તેનો વ્યાપ વધી રહ્યો છે, તેનું જે વિસ્તાર વધી રહ્યો છે, પોપ્યુલેશન પણ વધી રહ્યું છે, સાથે અનેક જે પડકારો પણ તેનો પણ સામનો નાગરિકો કરી રહ્યા છે. ત્યારે વહીવટી કુશળતા વધુ સારી રીતે કેવી રીતે કામ કરે અને જે નવા હોદ્દેદારો છે, મેયર સહિતના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, તેઓ કઈ રીતે હવે આવનારી જે આગામી સમયમાં આવતા મહિને જે પ્રમાણે મોન્સૂન પણ દસ્તક દેવાનું છે, એટલે પ્રી મોન્સૂન કામગીરીમાં કઈ રીતે કામ કરવાનું છે, તે ખાસ વિષયને લઈને આપણી સાથે ચર્ચા કરવા માટે ભાજપમાંથી સાવનભાઈ પંડ્યા જોડાયા છે, તેમજ કોંગ્રેસમાંથી રમેશભાઈ વોરા આપણી સાથે જોડાયા છે પ્રવક્તા તરીકે, તેમજ રાજકીય સમીક્ષક તરીકે કાજલબેન ત્રિવેદી આપણી સાથે જોડાયા છે. આપ ત્રણેય મહાનુભાવોનું સ્વાગત છે આજના સવાલમાં. સાવનભાઈ, અમદાવાદ શહેર છે ગુજરાતનું જે કહેવાય છે કે હબ કહેવાય છે, કે ખૂબ જ મહાનગરપાલિકા છે, સ્માર્ટ સિટી છે, તેમજ જે એક રાજકીય તેમજ આર્થિક આપણું જે કેપિટલ કહી શકાય તે પ્રકારનું અમદાવાદ શહેર છે. પણ હવે જે રીતે આગામી સમયમાં જે પડકાર છે, તેમાં અમદાવાદમાં જે સ્પોર્ટ સિટી જે ઉભરીને આવવાનું છે અને સ્પોર્ટ્સ માટેનું જે આખું શહેર તૈયાર કરવાનું છે, કોમનવેલ્થ ગેમ્સની વાત હોય, ભાઈ 2036 માટે ઓલિમ્પિકની વાત હોય, પણ મુખ્ય જે કહી શકાય કે મહાનગર એટલે કે પાયાની સુવિધાઓમાં નળ, ગટર, પાણી, હવે તો જે મકાનની જરૂરિયાતો પણ પૂર્ણ કરે છે, અન્ય જે કંઈ રિક્રિએશન હોય અથવા બીજી વધુ સગવડતાઓ અમદાવાદમાં પણ છે, અન્ય મહાનગરોમાં પણ છે. ખાસ કરીને અમદાવાદમાં જે નવા નિમણૂક થઈ છે મેયર સહિતના પદાધિકારીઓ, તે હવે ચોમાસું બેસવાનું, ત્યારે અમદાવાદમાં આપ જાણો છો કે ઘણા બધા પ્રશ્નો ઊભા થતા હોય છે, કે જે રોડ રસ્તાની ચર્ચા હોય, રોડ રસ્તા બાબતે હવે તો આરસીસી રોડ બની રહ્યા છે, પણ ક્યાંક હજુ પણ કામગીરી અધૂરી છે. ત્યારે કઈ રીતે જે નવા પદાધિકારીઓ છે તે આ નાના મોટા પ્રશ્નો લઈને સામનો કરશે, શું કહેવું છે આપનું સાવનભાઈ? જી, હું સર્વપ્રથમ આપને કહીશ કે આજે આપણે જોયું કે વિવિધ મહાનગરપાલિકાઓની અંદર આજે જે પદાધિકારીઓના નામની જાહેરાત થઈ છે, જાહેરાત થતાની સાથે જ જે પદાધિકારીઓ છે એ પોતે એક એમનો જે એક્ટિવ મોડ હોય છે, ભારતીય જનતા પાર્ટીના જ્યારે સંગઠનમાંથી લોકો આવતા હોય છે અને જ્યારે તેમને પદાધિકારી તરીકેની એક જવાબદારી મળતી હોય છે, ત્યારે જવાબદારીના ભાગરૂપે જે પોતે એક્શનમાં આવતા હોય છે અને આજથી જ લોકો આગળ પોતાના આવનારા કાર્યકાળની અંદર શું શું કાર્યો કરવાના છે, ખાસ કરીને જે મહત્વની પોસ્ટ છે, પોસ્ટ ઉપરના જે પદાધિકારી છે, એટલે આજની જે પહેલી જનરલ બોર્ડની જે મીટિંગ થાય અને એમાં જ્યારે ઘોષણા થાય ત્યારબાદ એમનો એક આખો પ્લાન તૈયાર કરતા હોય છે, કઈ રીતે કાર્ય કરવાના છે. ખાસ કરીને અન્ય જે ખાતા હોય છે, વિવિધ ખાતા, એ ખાતા સાથેનું કે સ્ટેન્ડિંગ કમિટી સાથેનું સંકલન કઈ રીતે કરવાનું, આગળના પબ્લિકના જે જનરલ કામ્સ હોય છે, કામ બધા એ કઈ રીતે કરવાના હોય છે, તે કાર્ય અંગેની વિચારણાઓ કરવી અને આગળ એનું એક્ઝિક્યુશન કઈ રીતે કરવું, જેનાથી પબ્લિક એડમિનિસ્ટ્રેશન જે હોય સરળતાથી પબ્લિકના જે કામ બાકી હોય તે આગળ જે કામ થઈ શકે, તથા આવનારા વર્ષોની અંદર વિકાસના જે કામો છે, જે આપણે કહ્યું તેમ પબ્લિકની જે પાયાની જરૂરિયાતો છે, પાયાના કામ, તથા જે આપણે વાત કરી જે સ્પોર્ટ્સની જે આવવાની છે, જે ટુર્નામેન્ટ એના માટે, તો આ એક જે ઇવેન્ટ્સ આવવાની છે એ ઇવેન્ટ માટેના કાર્યક્રમ, તેમ છતાં જે રેગ્યુલર કામ છે, જે રોજ બરોજના કામ હોય છે, જે રૂટીન રોડ રસ્તાના, ઇલેક્ટ્રિસિટીના કામ હોય છે, કે જે ચોમાસું આવતું હોય તો ડ્રેનેજ સિસ્ટમના કામ હોય છે, પ્રી મોન્સૂન એક્ટિવિટીઝના કામ હોય છે, આ બધા જ કામોની સમીક્ષા કરીને તાત્કાલિક ધોરણે આવનારા સમયમાં આપ જોશો કે ભારતીય જનતા પાર્ટીના જે કોઈ પદાધિકારી આવેલા છે, જે જગ્યા ઉપર એ લોકોનું જે છે ત્યાં બધી જ જગ્યાએ સંકલન દ્વારા એ આગળના કામ કરવા માટે કટિબદ્ધ છે અને આગળના કામ કરશે એ લોકો યોગ્ય રીતે. રમેશભાઈ, આગળના કામો થશે જે પ્રમાણે સંકલન કરીને સાવનભાઈ કહ્યું કે જે રીતે અમદાવાદમાં બધું જ સરસ રીતે ચાલી રહ્યું છે, હવે ટીમો જે નવા હોદ્દેદારો છે કામે લાગી ગયા છે અને ચોમાસું પણ નજીક, જ્યારે આપ જાણો છો કે ચોમાસામાં ઘણી બધી અગવડતાઓ, તકલીફો લોકો સામનો કરતા હોય છે, પણ અત્યારે જે કહી શકાય મોટાભાગે જે પશ્ચિમના વિસ્તારો ત્યાં આરસીસી રોડ બની રહ્યા છે, હજુ આરસીસી રોડના કામો પૂરા થયા નથી. ત્યારે જો અચાનક વરસાદ સમયસર આવી જાય તો કેવી તકલીફો નાગરિકોને પડશે?
જી પ્રવીણભાઈ, સૌપ્રથમ સાવનભાઈ જે કહ્યું એ પ્રમાણે હવે અમદાવાદ મહાનગરપાલિકાની જનતાએ ફરી વખત એમને બહુમતી આપી છે અને ફરી પાછા ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવે. મારે આજે સાવનભાઈને કહેવું છે કે સાવનભાઈ, 2021 થી 25 સુધીના 5 વર્ષ તો પૂર્ણ થઈ ગયા. વિકાસની બધી બહુ વાતો કરી. આપણે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના વિકાસ માટેના હું તમને સ્થળ કહું તો લાંભા વોર્ડ છે, બાંદ્રા વોર્ડ છે, તો ત્યાં પાણીની સમસ્યા, રોડની સમસ્યા, ગટરની સમસ્યા એ પણ પહેલાની જેમ યથાવત છે. ગમે એટલા વિકાસની વાતો કરીએ તો એ વિકાસની વાતો ફક્ત કાગળ ઉપર છે. ખરેખર જો વિકાસ થયો હોત તો વિકાસની આવી પરિસ્થિતિ ના હોત. હું લાંભાવડની વાત કરું તો લાંભાવડની અંદર ભારતીય જનતા પાર્ટીના ગયા ટર્મમાં 3 કોર્પોરેટર ચૂંટાયેલા હતા, એક અપક્ષ કોર્પોરેટર હતા. પરંતુ દરરોજ સવારે લાંબા વોર્ડ વિસ્તારની અંદર પ્રજાના સમસ્યા માટે ટોળે ટોળા ત્યાંની સબ ઝોનલ કચેરીએ જોવા મળે. અને એ જે પ્રજા છે એ પ્રજાની અંદર હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ તમામ જાતિ ધર્મના લોકોની સમસ્યામાં મેક્સિમમ સમસ્યા ડ્રેનેજ અને પાણીની છે. પાણીની સુવિધા એમના ઘર સુધી પહોંચી નથી. પાણીની સુવિધા એમના ઘર સુધી પહોંચી નથી માટે એ લોકો ધક્કા ખાય છે, ટોળામાં મોટી સંખ્યામાં આવે, ધરણા કરે અને ધરણા કરે ત્યારે એ લાઈન નાખવાની જગ્યાએ એમને પાણીનું ટેન્કર પ્રોવાઈડ કરવામાં આવે. આ પરિસ્થિતિ ગત ટર્મમાં હતી ને અત્યારે પણ છે. મારો કહેવાનો મતલબ આજે એ જ છે કે આજે ફરીવાર પ્રજાએ ગુજરાતની દોર ભારતીય જનતા પાર્ટીને સોંપી છે. તો જે પ્રકારે વિકાસની વાતો કરી છે અને વાસ્તવિકતામાં વિકાસ કરો તો પ્રજાનો વિશ્વાસ જીતી શકે. દર વર્ષે જે રીતે રમેશભાઈ, આપણે કાજલબેનની પ્રતિક્રિયા લઈ લઈએ. જી ચોક્કસથી આપની વાત. વાસ્તવિકતામાં જ્યારે ચોમાસું શરૂ થાય છે ત્યારે એમાંનું કશું દેખાતું નથી. તો આ વખતે જ્યારે ફરીવાર સત્તા સંભાળી છે ત્યારે આપ સૌને હું શુભેચ્છા પાઠવું છું કે પ્રજાએ જે વિશ્વાસ મૂક્યો છે એનો વિશ્વાસ છે એ અખંડ રહે અને એમની પાયાની જરૂરિયાતો છે એ તમારા સરકારની અંદર પૂરી થાય. જી કાજલબેન, રમેશભાઈએ કહ્યું જે પ્રમાણે પહેલા સાવનભાઈએ વાત કરી, પછી રમેશભાઈએ વાત કરી. શું લાગે છે કે જે જનતા છે તે રાજકીય જે કંઈ પણ દાવા થતા હોય છે કે જે આક્ષેપ પ્રત્યાક્ષેપ થતા હોય છે, પણ ક્યાંક હજુ વરસાદની શરૂઆત થઈ નથી, પણ હજુ પણ અમદાવાદ તો જે રીતે કૂદકે ને ભૂસકે આગળ વધી રહ્યું છે, નવા પ્રોજેક્ટ પણ આવી રહ્યા છે, પણ આરસીસી રોડ એક નવી થીમ છે કે આરસીસી રોડના કારણે લોકોને જે ભૂવા પડતા હોય તેમાંથી લોકો બચે અને જે પશ્ચિમના વિસ્તારો છે, ઉત્તર પશ્ચિમના જે વિસ્તારો છે, દક્ષિણ પશ્ચિમના જે વિસ્તારો, પણ જ્યાં આપણે પૂર્વના પટ્ટાની વાત કરીએ કે મધ્ય ઝોન છે, ત્યાં તો જે રૂટીન કહી શકાય કે ભૂવા પડતા હોય છે, લોકોના રસ્તાઓ પ્રોપર હોતા નથી. ત્યાં તેને લઈને શું કહેવું છે નાગરિકોની સમસ્યા લઈને? પહેલા પ્રથમ તો અત્યારે યોજાઈ રિઝલ્ટ આવ્યું એના ઉપર ઓલમોસ્ટ 30 દિવસ જેવું થઈ ગયું છે. ત્યાં સુધી આપણે 25 થી 30 દિવસની વચ્ચે થઈ ગયું છે. જ્યારે પણ મોદીજી જ્યારે સિસ્ટમમાં આવ્યા અને જ્યારે પ્રધાનમંત્રી બન્યા હતા ત્યારે પહેલા 30 દિવસ, પછી 60 દિવસ, પછી 100 દિવસની કામગીરી જે છે એને ટોપ મોડલ તરીકે એ લોકો લે છે. તો અત્યારે ઓલરેડી 25 થી 30 દિવસ તો જતા રહ્યા છે. મોન્સૂન માથે આવીને ઉભું રહ્યું છે. હજી રસ્તા પર જે ઝાડ છે એની ડાળખીઓ કાપવાની, જે કારણ કે વરસાદ બહુ પડે અને બહુ જ તોફાન જેવું વાતાવરણ થાય ત્યારે એ ઝાડવાઓ જે છે એ પડે અને આગળ જે છે નુકસાન પણ થતું હોય છે. ડ્રેનેજની સમસ્યા જે છે એ આપણે બધી જગ્યાએ જોઈએ છે. એ ફક્ત ને ફક્ત ચોમાસામાં કે ચોમાસા પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીની અંદર આપણે વધારે મોકળા ભાવે કરીએ છીએ, મોકળા મને કરીએ છીએ, પરંતુ એ દર વખતે કરવાની જરૂર પડે છે કારણ કે અત્યારે જેમ જેમ વ્યાસ વધ્યો છે અમદાવાદ સિટીનો, ગામડાઓ જે છે એ મહાનગરપાલિકામાં ભળતા થયા છે અને બહારના લોકો જે છે એ કામ કરવાના ધોરણે બહારના લોકો જે માઇગ્રેટ છે એ પણ માઇગ્રેશન પણ વધ્યું છે. એટલા માટે આપણને એ જે પરિસ્થિતિ છે એટલે જે કહેવાય કે જે જૂનું અમદાવાદ છે, ઓલ્ડ સિટી છે, એની અંદર જે છે એ ગીર્દી ભીડ
આપણને વધુ જોવા મળે છે. નોર્મલ ડેઝ કે તહેવારોમાં જઈએ તો આપણને ભરચક રસ્તાઓ મળે જ છે. કદાચ હવે બાપુનગર થી તમારે એસજી હાઈવે જો આવવું હોય તો 1 કલાક જેટલો સમય ગાડીમાં લાગી જાય. પણ ઘણી બધી વસ્તુઓ બદલી શકાય એમ છે. આ 25 દિવસની અંદર જે છે ખાલી મેયર અને બીજા બધા જે પદાધિકારીઓ ચૂંટાવાના હતા એના લીધે થઈને ઘણા બધા એવા કામ હશે જે ઠપ થઈ ગયા હશે, જેને તમારે ડબલ ફોર્સ થી ડે નાઇટ કામ કરીને જે છે એ કરવું પડે. અથવા તો પછી કેવું પરિસ્થિતિ આવશે કે જ્યારે વરસાદ પણ ચાલુ થઈ જશે અને જે આ કામ જે છે એ પૂરા નહીં થયા હોય ત્યારે અધૂરા કામ સાથે ઓલરેડી જે રસ્તાઓ જે છે એ તૂટેલા છે, કારણ કે આપણે આરસીસી વાળા રસ્તાઓ બનાવવા જઈ રહ્યા છે, આપણે ડેવલપ કરવા જઈ રહ્યા છે. સામે 2030માં કોમનવેલ્થ આવે છે, એની પણ પ્રિપેરેશન ચાલી રહી છે પેરેલલી. એટલે ત્યારે જે છે એ કોઈને તકલીફ પડવાની નથી. ખાલી આમ જનતા જે છે જે રોજ નીકળે છે, જે રોજ સાયકલ લઈને, બાઇક લઈને, સ્કૂટર લઈને, રિક્ષાઓમાં ટ્રાવેલ કરે છે, એ લોકોને તકલીફ પડવાની છે. તો આ તકલીફોને ધ્યાનમાં રાખો, કારણ કે આપણે તો નહીં નીકળીએ અથવા આપણે 4 વ્હીલરમાં નીકળશું અથવા તો આપણે જે લોકો સરકારી જે બસો છે એનો લાભ લેતા હોય અને જે નાના વાહનો સાથે એ લોકો ટ્રાવેલ કરતા હોય અને એની રોજગારી પર, ત્યારે આવું બધા હર્ડલ્સ આવે, લેટ પહોંચે તો વરસાદમાં લેટ થવાનું જ હોય અને સાથે સાથે આવા ભૂવા પડી ગયા કે રસ્તો ગ્રેનેજ માટે ભરાઈ ગયો અથવા તો બીજા રસ્તેથી ફરીને જવું પડી જે લાંબુ પડ્યો, તો આવા પરિસ્થિતિમાં નાનું માણસ જે છે એ શોષાય છે, એને જ તકલીફ થાય છે, એને જ સાંભળવાનું આવે છે. અને જો નાની મોટી કોઈ નુકસાની થાય છે તો એસએમસી કે એએમસી નથી આવતું એનું ભરણ કરવા કે અથવા તો એનો જો ખામિયાજો છે, કોઈ ખાડામાં ગાડી પડી જાય તો સરકાર નથી આપતી, એની કિંમત સરકાર નથી ચૂકવતી. એ ભૂલ ટેક્સ પણ ભરવાનો અને જ્યારે નુકસાન થાય ત્યારે એની ભરપાઈ પણ જાતે જ કરવાની હોય છે. એટલા માટે અત્યારે સુધી જેટલું પણ થઈ રહ્યું છે અને જેટલું ડીલે થયું છે એને રિકવર કરવું જોઈએ અને સાથે સાથે ફક્ત ને ફક્ત વાતો સુધી ના સીમિત રહીને પ્રી મોન્સૂન એક્ટિવિટી જે છે એ ઓન ટાઈમ પર પતે એવી જોગવાઈઓ કરવી જોઈએ. જરૂર પડે તો વધારે લાગત, વધારે વ્યક્તિઓ પણ કામે લગાડવા જોઈએ. ખાલી બ્લેમ કરવાની વાત અહીંયા છે જ નહીં. અહીંયા સાથે મળીને જે છે એ કામ કરવાની વાત છે. જી સાવનભાઈ, આપે વાત સાંભળી, જે રીતે કાજલબેને વાત કરી કે જે પ્રમાણે આવી નાની મોટી અકસ્માતો બનતા હોય ત્યારે કોઈ વળતર મળતું નથી અને તકલીફ પડતી હોય છે. બીજા જે એક પ્રશ્નો છે એમાં મુખ્યત્વે હવે અમદાવાદમાં કહી શકાય કે જાહેર પરિવહન સેવાઓને પ્રાધાન્ય આપવાની વાત કરવામાં આવે છે. પ્રધાનમંત્રી પણ કહે છે અને હવે તો અત્યારે જે પેટ્રોલ ડીઝલના ભાવના કારણે આ જાહેર પરિવહન વધારે પ્રોત્સાહન આપવાની વાત ચાલે, પણ અમદાવાદમાં એવી વ્યવસ્થાઓ છે કે જે જાહેર પરિવહનમાં લોકો રોજબરોજના નાના મોટા કામમાં ઉપયોગ કરી. મેટ્રો ટ્રેન તો આવી ગઈ છે પણ બસોની જે વ્યવસ્થા છે, સંચાલન છે, યોગ્ય છે, લાગે છે કે હજુ સારું કરવું પડશે આમાં? એવા પડકારો જે નવા હોદ્દેદારો સામે પડવાના છે. જી ચોક્કસથી હું કહીશ કે જ્યારે જાહેર પરિવહનની વાત છે ત્યારે આ જે એક આખી સિસ્ટમ છે ને ડે બાય ડે ઇમ્પ્રુવમેન્ટની તરફ જતી હોય છે. મેટ્રો હોય, બીઆરટીએસ હોય કે એએમટીએસ હોય, જેટલા પણ આ સંસાધનો છે, સંસાધનોની અંદર ડે બાય ડે ઇમ્પ્રુવ કેવી રીતે કરી શકાય, એના રૂટ્સ કઈ રીતે એનો વધારો કરી શકાય, એની અંદર જે મુસાફરો ટ્રાવેલ કરે છે એ લોકોને એકદમ સગવડથી અને સારી રીતે, સેફલી રીતે કઈ રીતે એ લોકોની ત્યાં સુવિધાઓ પૂરી પાડી શકાય, આ બધા જે તમામ કાર્યો છે, તમામ કાર્યો આગળના દિવસોમાં ચોક્કસથી આ ડે ટુ ડે ના જે ફંક્શનિંગ છે એની ઉપર એકદમ ક્લોઝ વોચ રાખી અને જ્યાં જે કંઈ પણ સુધારા પણ કરવાના હશે તે પણ, તેમજ છતાં નવા જે કોઈ કાર્યો કરવાના હશે તે પણ, આ બધા જ કામો રેગ્યુલરલી કરવામાં આવશે. તે ઉપરાંત અત્યારે આપણે આગળની ચર્ચા કરીએ એ પ્રમાણે કે આપણે જોઈએ છે કે કેટલી બધી જગ્યાએ આરસીસીના રોડ્સનું કન્સ્ટ્રક્શનનું કામ બધું ચાલી રહ્યું છે, તો એ કામ પણ સમયસર રીતે, યોગ્ય રીતે, સારી રીતે પૂર્ણ થઈ જાય. આગળના જે કામ કરવાના છે, આગળના કામ જે કરવાના છે એનું પણ આયોજન યોગ્ય રીતે થઈ જાય. પ્રી મોન્સૂનની જે એક્ટિવિટીઝ છે એ કાર્ય પણ થઈ જાય અને સાવચેતીના પગલા રૂપે જ્યાં જે કોઈ પણ બીજા અન્ય કામ કરવાના રહેશે એ બધા જ કામ, એટલે પ્રજાની સુખાકારીના જે તમામ કાર્યો છે એ બધા જ કામ કરવા માટે અમારી આગળની જે આ ચૂંટાયેલી પાંખો છે એ કટિબદ્ધ છે. રમેશભાઈ, શું કેવું છે આપનું મહાનગરોની જે જાહેર પરિવહન બાબતે? જાહેર પરિવહન બાબતે જે પ્રકારે કાજલબેને જે વાત કરી એ વાત સાચી છે અને મારે આજે ભાઈને બી કેવું છે, બીજેપીના પ્રવક્તાભાઈ, કે જે રીતે આપણે અમદાવાદ શહેરની અંદર ડિજિટલાઇઝની વાત કરી કે આજે અમદાવાદ શહેરની અંદર કોઈ પાર્ટી પ્લોટ બુક કરવો હોય લગ્ન માટે તો ઓનલાઈન આપણે બુક કરી શકીએ, પ્રોપર્ટી ટેક્સ ભરવું હોય તો ઓનલાઈન કરી શકીએ, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં
કોઈ કમ્પ્લેન કચરાની કરવી હોય તો આપણે 155 303 ઉપર કરી શકીએ. આ બધું જ ઓનલાઈન થઈ ગયું છે. તો પછી આ જે અત્યારે શાળાઓનું નવું સત્ર શરૂ થયું અને શાળાઓનું જયારે નવું સત્ર થઈ ગયું ત્યારે BRTS ની અંદર જે કન્સેશન પાસ માટે વિદ્યાર્થીઓ મણિનગર ક્રોસિંગ પાસે જે AMTS ના બસ સ્ટેન્ડ છે ત્યાં પોતાના પાસ કઢાવવા માટે 3-4 વાર ધક્કા ખાવા પડે છે. આને કેમ ઓનલાઈન કરવામાં નથી આવતું? આટલું બધું ઓનલાઈન થયું હોય તો વિદ્યાર્થીઓ શાના માટે ઓફલાઈન એ લોકોને ત્યાં સ્ટેશન AMTS ના બસ સ્ટોપ પર ધક્કા ખાવા પડે, ટ્રાન્સપોર્ટ મેનેજરને મળવા જવું પડે, પહેલી વખત જાય ત્યારે ફોર્મ ભરવાનું, બીજી વખત બોલાવે, ત્રીજી વખત બોલાવે, 3-4 વાર ધક્કા ખાય ત્યારે એને કન્સેશન પાસ મળે છે. જો આવા પ્રકારે બધું ડિજિટલાઇઝ થયું હોય બધું જ ઓનલાઈન થઈ જતું હોય તો વિદ્યાર્થીઓને પણ પાસની સિસ્ટમ પણ ઓનલાઈન રાખવી જોઈએ. એ પણ મારે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાશ્રીને કહેવું છે કે આ મેં જે રજૂઆત કરી છે આ સત્ય અને સાચી છે અને આપ પણ આપના લેવલે ખરાઈ કરી શકો છો, પરંતુ વિદ્યાર્થીઓને રાહત મળે એના માટે પણ એની ઓનલાઈન સિસ્ટમ થવી જોઈએ. જોયું છે કે હવે વોટ્સઅપથી આ વખતે દાખલો કે આ પ્રકારના જે પણ જે પુરાવાઓ છે એ કાઢવાની શરૂઆત થઈ છે, પણ આમાં તમે જે વાત કરી એ પણ કરી શકાય જેનાથી ઓનલાઈન વિદ્યાર્થીઓને કે કોઈ પણ સિનિયર સિટીઝનને તકલીફ ના પડે. કાજલબેન, શું કહેવું છે આપનું? જાહેર પરિવહન વ્યવસ્થા માટે શું કરી શકાય? જે હોદ્દેદારો છે વધુ સારું કેવી રીતે કામ કરી શકશે આમાં? ઘણી બધી જગ્યાએ મેં જોયું છે અને હું પોતે એની ગવાહ પણ રહી છું કે જ્યારે બસ વગેરે હોય જે ટાઈમ હોય એ ટાઈમ પર મતલબ 60% બસો એવી હોય કે આગળ પાછળ આવતી હોય અને બાળકોને સ્કૂલે જવાનો, વિદ્યાર્થીઓને સ્કૂલે જવાનો સમય અથવા તો પીક આવર્સની બસો ફૂલ જતી હોય અને ઘણી બધી એવી બસો પણ છે કે જ્યારે કલાકો સુધી બસો મતલબ બ્રેક પછીની જે બસ હોય એ હંમેશા લેટ આવે અને આ બધી જે પરિસ્થિતિ છે અને સૌથી મોટી વાત કે કઈ બસ કયા સમયે કયા પર આવવાનું એની કોઈ અવેરનેસ પ્લેટફોર્મ આપણી પાસે નથી કે તમને એવી ખબર પડે કે 135 નંબરની બસ આટલા વાગે આ જગ્યાએ આવશે. આવું કોઈ પ્લેટફોર્મ નથી અને જે બોર્ડ આપણે તમે બસની પાસે જાઓ ત્યારે એક નંબર પર લગાયેલો કે ભાઈ આ બસ આટલા વાગે અહીંયા આવશે, પણ તમે જુઓ ત્યારે જનરલી એવું બનતું હશે કે એ બસો સમય પર નથી અને કદાચ સમયની કદર આપણે અહીંયા ઇન્ડિયામાં જ નથી. બીજી બધી જગ્યાએ જે છે એ સમય પર બસો આવે છે, એનું સંચાલન થાય છે. જે ટ્રાફિકના અકસ્માતના જે કેસીસ છે એ એટલા બધા વધી ગયા છે અને આ બધું જ જે છે એ થર્ડ પાર્ટી કરી દીધું છે એટલે તમે કઈ કહી જ ના શકો. એ મારો ડ્રાઈવર છે એ જેલમાં જતો રહે પણ આવું ન થાય એની ખરાઈ, એની ચકાસણી, એનું ઓડિટ અને વારે વારે આવું થાય છે તો એના પછી કયા પરિબળો જે છે એ કામ કરે છે. કારણ કે પહેલાથી લેટ બસ શરૂ કરી છે એટલે એને પહોંચવામાં મોડું થાય છે એટલે ડ્રાઈવર ફાસ્ટ વેગે ચલાવે અને એના પછી ઘણા બધાના જીવ ગયા છે. તમે અને મેં જોયું છે ને, એના ઉપર ઘણી બધી ડિબેટો થઈ છે. પણ આના માટે અવેરનેસ લાવવી જોઈએ. કોંગ્રેસના પ્રવક્તાએ જેમ કીધું એવી રીતે એ ઓનલાઈન પ્લેટફોર્મની અંદર આ જે મુદ્દો જે છે એને પોઝિટિવ લઈને એડ પણ કરવો જોઈએ, પરંતુ કઈ બસ ક્યારે કયા સ્થળ પર આવશે, કયા બસ સ્ટોપ પર આવશે, ક્યાંથી નીકળશે, એમનો બ્રેક ટાઈમ શું છે અને એના જો બ્રેક ટાઈમ પત્યા પછી ટાઈમ પર જો બસ એના ટાઈમ પર નથી આવતી તો પછી તમે શું કમ્પ્લેન કરી શકો, એનું મોડ્યુલ કેવું છે અને એમાં શું વળતર મળી શકે. જેનો સમય બગડ્યો છે, કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યું છે, એનો ઇન્ટરવ્યુ ડિલે થઈ ગયું છે, માણસનો ઇન્ટરવ્યુ કેન્સલ થઈ રહ્યા છે, આવા બધા જ કિસ્સાઓ છે જે સરકાર સુધી નથી પહોંચતા. પણ જો આવા મુદ્દાઓને ધ્યાનમાં લઈએ તો આપણે શું શું કરી શકીએ અને એ બધી જ વસ્તુઓ આપણે જોવી પડે અને એવી જ રીતે જે છે પરિવહન ઉપર આપણે ફોકસ કરવાનું છે. પણ એ પરિવહનની બસો ટાઈમ પર જે છે એ બસ સ્ટોપ પર પહોંચે અને બધા લોકો સમયસર એમની મંજિલ સુધી પહોંચે. તેને એવી જવાબદારી પણ સરકારે લેવી જોઈએ અને જો સરકારે એવી જવાબદારી નથી લેતું તો પછી એમને આના ઉપર ફોર્સ ન કરવો જોઈએ. અને જો તમે ફોર્સ કર્યો છે કે તમે સરકારી બસોનો યુઝ કરો, સરકારી પરિવહનનો યુઝ કરો, તો જો સમય પર ન પહોંચે અને જો એને નુકસાન થાય તો એની ભરપાઈ, એનું વળતર પણ સરકાર આપે. એવી જવાબદારી પણ સરકારને લેવી જોઈએ. કારણ કે સમયની કિંમત છે અને જ્યારે યુવા વર્ગ કામ કરે છે, નોકરીએ જતો હોય અને ઘણી બધી તમે જે વાત કરો છો તે તમે જે વાત કરો છો એ અમદાવાદ મહાનગરપાલિકા માટે ખૂબ અઘરું રહેશે મને લાગે. હજુ તાત્કાલિક આવો કોઈ
મહાનગરપાલિકાના જે પદાધિકારીઓ છે આવો કોઈ નિર્ણય ના લઈ શકે? કારણ કે હજી આપણે અમદાવાદમાં તો બસો આપણે સમયસર પહોંચાડવાની છે. જે ફોરેનમાં જે સિસ્ટમ હોય છે આપણે કે સમય લખેલો હોય છે કે જેમ ટ્રેન માટે સમય લખેલો છે કે આટલી મિનિટમાં ટ્રેન આવવાની છે, એટલે બસોની જે વ્યવસ્થાઓ બધું સારું કરવાની છે. કારણ કે આપણે તો અહીંયા અમદાવાદમાં કોન્ટ્રાક્ટ પર બસો ચાલે છે, એટલે એમાં તો જે ડ્રાઈવરોને પ્રોપર ટ્રેનિંગની જરૂર છે, અકસ્માતો ના થાય. પછી બીઆરટીએસનું જે સિગ્નલ હોય, સિગ્નલ તોડીને જે ક્રોસ કરતા હોય છે અને એના કારણે અકસ્માતો બનતા હોય છે. સાવનભાઈ, હજુ બીજું જે કહી શકાય કે આપણે અમદાવાદમાં ખાસ જે પાર્કિંગ એક મિનિટ. મુદ્દો છે એમાં કે પાર્કિંગ લઈને હવે છે અને જેમાં હવે કે જે ખાનગી પાર્કિંગો છે અમદાવાદમાં તે હવે શેરિંગ પર લોકો વાપરી શકે એ પ્રકારની પોલિસી અમદાવાદ શહેરમાં જે પ્રમાણે જાહેરાત ગઈકાલે કરી છે. શેરિંગ એટલે તેનાથી ટેક્સ ફ્રી લોકો જે પાર્કિંગના પ્લોટના રિલેટેડ તમને ટેક્સ ફ્રી મળશે. પણ આ પ્રકારની જે નવી જે પોલિસી લાગે છે એ કેટલું કારગર નીવડશે? લાગે છે કે લોકો સહકાર આપશે અને આ પ્રકારનું જે નવી પોલિસી જે જાહેર કરી છે પાર્કિંગમાં, તેના કારણે અમદાવાદના નગરજનોમાં આ પ્રકારનો આ બદલાવમાં બહુ મોટો ફરક પડશે પાર્કિંગને લઈને? જી ચોક્કસથી કહીશ કે જ્યારે આપણે એક ચોક્કસ પ્રકારની ભૌગોલિક પરિસ્થિતિ, આપણા રોડની જે સ્ટ્રેન્થ છે, રોડની સ્ટ્રેન્થ જેટલી પહોળી થઈ શકતી હોય છે એટલી જ પહોળી થઈ શકે છે. કારણ કે એની આજુબાજુ રેસિડેન્શિયલ કન્સ્ટ્રક્શન હોય અથવા કોમર્શિયલ કન્સ્ટ્રક્શન હોય, વોટ એવર દેટ મે બી. પરંતુ એ જે સ્ટ્રેન્થની સાથે સાથે ત્યાંથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે વ્હીકલ્સ જાય છે અને વ્હીકલ્સ ગયા પછી એમના ડેસ્ટિનેશન ઉપર પહોંચ્યા પછી જ્યારે પાર્કિંગની ઘણી સમસ્યાઓ આપણે જોતા હોઈએ છીએ. કારણ કે જે જગ્યાએ ત્યાં જાય છે ત્યારે ત્યાં જવા માટે કદાચ એ લોકોની એક પર્યાપ્ત વ્યવસ્થા હોય પણ છે, આપણે જોયું હોય છે. પણ અમુક સમયે અમુક ઓફિસ અવર્સમાં એમાં ત્યાં ઘસારો વધી જતો હોય છે ઘણી વખત એક આખા ઝોનની અંદર એક ટ્રાફિકનો વધારાનો એક ફ્લો વહેતો થતો હોય છે અને એ ત્યાં પછી પાર્ક કરી દેતા હોય છે વ્હીકલ. તો એ વ્હીકલને પાર્ક કરવા માટેના જેટલા અલ્ટરનેટિવ આપણે સારી રીતે શોધી શકીએ અને એ અલ્ટરનેટિવલી ઇફેક્ટિવલી કઈ રીતે આપણે એને ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ, એના માટે એએમસી અવારનવાર એના પોતાના એક અલગ પ્રયત્નો કરતી હોય છે. અને જે જનરલ રૂટીન જે કાર્ય છે, પબ્લિકને જે એક ઇઝી થઈ જાય કે એ લોકોને કોઈ જગ્યાએ તકલીફ ન પડે પાર્કિંગ કરવા માટેની અને બીજા લોકોને અડચણરૂપ પણ ન થાય, એટલે એ પ્રકારની અલગ અલગ સ્કીમ્સ સાથે એએમસી લાવતી હોય છે કે કોઈ જગ્યાએ સ્પેશિયલ પાર્કિંગની પણ આપણે જોયેલું છે કે વ્યવસ્થા કરતી હોય છે. એટલે પબ્લિકની યુટિલિટી માટેની અલગ અલગ આ વ્યવસ્થાઓ જ્યારે થઈ રહી છે ત્યારે એ આવકારવા યોગ્ય જેટલી પણ સ્કીમ આવશે બધી આવકારવા યોગ્ય હોય છે અને પબ્લિક એનો ઉપયોગ પણ કરતી હોય છે. જી રમેશભાઈ, આપ જાણો છો કે જે રીતે મેટ્રો સ્ટેશનની આજુબાજુમાં હવે પ્લોટ ફાળવ્યા છે અને પાર્કિંગ ફ્રી વ્યવસ્થા ઊભી કરી છે, પણ અત્યાર સુધી જે મેટ્રો ટ્રેન શરૂ થઈ હવે જે કહી શકાય કે 7 થી 10 પ્લોટ શોધ્યા છે અને હવે પાર્કિંગની પણ જગ્યા કોર્પોરેશને ફ્રીમાં ઊભી કરી છે. હવે આ પ્રકારની અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ પાર્કિંગ પ્લોટ ઊભા કરીને ફ્રીમાં પાર્કિંગ આપવા માટે, કારણ કે ટ્રાફિક જ મોટો પ્રશ્ન અમદાવાદમાં થયો છે, ત્યારે આ પ્રકારની વ્યવસ્થા કરી. હજુ પણ કેટલો મોટો પડકાર કહી શકાય કે પાર્કિંગ અને ટ્રાફિકનો જે પ્રશ્ન છે અમદાવાદને લઈને? ટ્રાફિકની સમસ્યા બાબતે તો આપણે જોઈએ તો અમદાવાદની અંદર ગમે એટલા રોડ મોટા કરો, વાહનો દિન પ્રતિદિન એટલા બધા નવા લોકો પરચેસ કરી રહ્યા છે અને એ વાહન લઈને રોડ ઉપર આવે એટલે એ સમસ્યા તો હું જોઈ રહ્યો છું ત્યાં સુધી તો એ વધતી ને વધતી જ જાય છે, ઓછું થવાનું નામ જ લેતું નથી. બીજી વાત જે આપણે કહી કે પાર્કિંગ પ્લોટની વાત, જેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તાબા હેઠળના અલગ અલગ વિભાગમાં, ધારો કે ઈસનપુર લઈ લો, નારોલ લઈ લો, અહીંયા લાંભા લઈ લો, અહીંયા ઘણા બ્રિજની નીચે એવા પે પાર્કિંગ છે કે જ્યાં પૈસા લઈને પાર્કિંગ કરવાનું. એવી જગ્યા ઉપર પણ પાર્કિંગની અંદર પણ કેટલા બધા પ્રોબ્લેમો ક્રિએટ થાય છે, મારામારી થાય, ઝઘડા થાય, પોલીસ કેસ થાય. તો પછી ફ્રી પાર્કિંગમાં તો કોર્પોરેશનની કેટલી બધી જવાબદારી થઈ જાય, કેમ કે ફ્રી પાર્કિંગમાં તો બધા જ પાર્કિંગ કરવા આવવાના છે અને ફ્રી પાર્કિંગની અંદર આવી જો પરિસ્થિતિ ઊભી થાય તો ત્યાં એક તો ભીડ થવાના કારણે માણસ ત્યાં પાર્કિંગ કરવા આવે અને કોઈનું રહી જાય અને કોઈનું થઈ જાય તો એમાં પણ માથાકૂટો, એટલે જવાબદારી ઘણી વધવાની છે. બીજી વાત કે જે પ્રકારે રોડ રસ્તા અત્યારે બનાવી રહ્યા છે એમાં મારે સાવંતભાઈને કેવું છે, આઇકોનિક નામ આપ્યું છે. મારા ઈસનપુરની અંદર રોડ રસ્તા અત્યારે નવા બનાવ્યા છે કે જેનું નામ આપ્યું આઇકોનિક રોડ. ધારાસભ્યએ, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યએ એ રોડનું નામ આપ્યું આઇકોનિક. હવે આઇકોનિક એટલે શું મને તો એ ખબર નહીં પડતી કે જે રોડ ઓલરેડી સુંદર છે કે જેને 2 વ્હીલરની અંદર પાછલો વ્યક્તિ પાણીનો ગ્લાસ લઈને બેઠો પીતો જાય તો પણ એના ગ્લાસમાંથી પાણી ના ઢળે એટલો સુંદર રોડ હોવા છતાં એને તોડી નાખ્યો, તોડીને એને ફરી પાછો બનાવ્યો અને નામ આપ્યું આઇકોનિક રોડ.
તો હવે આવા આઇકોનિક રોડની પ્રજાના ટેક્સના પૈસાનો દુરુપયોગ કરીને આવા આઇકોનિક રોડ બનાવવાની ક્યાં જરૂર છે? ખરેખર જે રોડ સારા છે એને કશું અડવાની જરૂર જ નથી. જે જગ્યા પર રોડનો અભાવ છે, રોડ રસ્તા બન્યા જ નથી, ત્યાંની પ્રજા હાલાકી ભોગવે છે કે જ્યાં વરસાદમાં પાણી ભરાઈ જાય છે, કેળ તમારા પાણી ભરાઈ જાય છે, આવી જગ્યાએ તમે ત્યાં પૂર્ણી કરીને સારા રોડ બનાવો. કોઈ વ્યક્તિના શરીરમાં ફાટેલા કપડા હોય તો એને નવા આપો, પરંતુ સારા કપડા પર બીજા સારા પહેરવાની જરૂર ક્યાં છે? આવા આઇકોનિક રોડની જરૂર શું છે? એટલે સાવંતભાઈને કેવું છે કે આ તમારી નવી ટીમ આવી છે નવી ટર્મમાં, તો એમને એ કહો કે આ નવા આઇકોનિક રોડની જગ્યાએ તૂટેલા જે રોડ છે એને સારા નવા બનાવો. નવા જે રોડ ઓલરેડી સારા છે એને નવા બનાવવાની કોઈ જરૂર નથી. જી ચોક્કસથી જે કહી શકાય સમયનો અભાવ છે એટલે આપણે જે ડિબેટ છે તે આપણે આજને અહીંયા સમાપ્ત કરવી પડશે. જે રીતે મહાનગરોના પડકારોમાં આપ જોડાયા, સાવનભાઈ પંડ્યા આપ જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. રમેશભાઈ તેમજ કાજલબેન આપનો ખૂબ ખૂબ આભાર. આપનો સવાલ જે ડિબેટ છે તેમાં આપ જોડાયા અને તે પ્રમાણે આપણે ચર્ચા પણ ભાગ લીધો. દર્શક મિત્રો, આવા જ વિષય સાથે આપણે જોડાઈશું અને નવા વિષય સાથે ચર્ચા કરીશું. આજે મહાનગરોના હોદ્દેદારોની નિમણૂક થઈ તે બાબતે અમદાવાદ શહેરની પણ ચર્ચા કરી. વધુ આવતીકાલે કોઈ નવા વિષય સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.